આપણે ગયા પિરિયડમાં તો વિદ્યુત વિભાજન કોષ વિશે વાત કરતા હતા, બરાબર? કે ભાઈ વિદ્યુત વિભાજન કોષ, તો આનું કામ શું છે? તો આનું કામ છે કે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરવું, બરાબર? આ એનો મેઇન સિદ્ધાંત કે વિદ્યુત રાસાયણિક કોષ હતો, તો એ કોષનો મેઇન સિદ્ધાંત શું હતો કે રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જાનું ઉત્પાદન હતું. અહીંયા આ કોષનું મેઇન સિદ્ધાંત શું છે કે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરે છે. હવે આની અંદર તો આની અંદર પણ આપણે શું વાપરીએ છીએ કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ, બરાબર, પ્લસ એમાં આપણે મૂકીએ છીએ એનોડ ધ્રુવ, પ્લસ એની અંદર બીજો મૂકીએ છીએ કેથોડ ધ્રુવ, બરાબર? તો આટલું આપણે કામ કરીએ છીએ એક જ પાત્રની અંદર. હવે આ આખો જે કોષ તૈયાર થાય એ કોષની અંદર એનોડ ધ્રુવ ઉપર અને કેથોડ ધ્રુવ ઉપર રાસાયણિક પ્રક્રિયાઓ થાય. સમજવા માટે કે ભાઈ આપણે પાણીનું વિદ્યુત વિભાજન ભણી ગયા કે ભાઈ પાણીનું વિદ્યુત વિભાજન પ્રક્રિયા ભણી. કોના દ્વારા કરવામાં આવે છે? તો પ્લેટિનમ ધ્રુવો દ્વારા આ પ્રક્રિયા કરવામાં આવે છે કે પ્લેટિનમ ધ્રુવોની મદદથી આપણે પાણીનું વિદ્યુત વિભાજન કરીએ છીએ. તો એમાં આપણે વાપરીએ છીએ શુદ્ધ પાણી, પ્લસ એમાં આપણે શું ઉમેરવાનું? મંદ H2SO4 ના 3 થી 5 ટીપા ઉમેરવાના. કેમ? દ્રાવણને એસિડમય બનાવવું પડે, તો એની અંદર વિદ્યુતનું ઉત્પાદન એટલે કે વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થતો હોય છે. હવે આ જે પ્રક્રિયા થાય છે એ વખતે એનોડ ધ્રુવ ઉપર તો રાસાયણિક પ્રક્રિયા થશે કે એનોડ ધ્રુવ ઉપર શું થાય છે કે ઓક્સિજનનું ઉત્પાદન થાય છે. તો એનોડ ધ્રુવ ઉપર તો પાણીનું શું થશે? ઓક્સિડેશન પ્રક્રિયા, એટલે ઓક્સિજન નીકળશે, પ્લસ એમાંથી H+ અને ઇલેક્ટ્રોન મુક્ત થશે. સમીકરણને સંતુલિત કરીએ તો 2 ઓક્સિજન 2 દુ 4, 4H+ 4 ઇલેક્ટ્રોન, બરાબર? તો આ પ્રમાણે આખી પ્રક્રિયાનું શરૂઆત થતી હોય છે. ત્યારબાદ કેથોડ ધ્રુવ ઉપર શું થાય છે? તો રિડક્શન પ્રક્રિયા થાય છે. તો REA ઓક્સિડેશન, આ રિડક્શન, તો પાણીનું રિડક્શન થવું, તો પાણીનું રિડક્શન થાય, હાઇડ્રોજન વાયુ છૂટો પડે અને OH- આયનો આ રિડક્શન પ્રક્રિયામાં મુક્ત થાય છે. સમીકરણને સંતુલિત કરવા માટે હું અહીંયા 2 દુ 4, તો અહીંયા 2OH+ અને 2 ઇલેક્ટ્રોન, બરાબર? તો આ એક આખી રાસાયણિક પ્રક્રિયા અહીંયા જોવા મળતી હોય છે, બરાબર? તો અહીંયા આપણે જે પ્રક્રિયા થાય છે એનોડ અને કેથોડ ધ્રુવ ઉપર આપણે પાણીના વિદ્યુત વિભાજન, તો એ જ રીતે માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે આખી વિદ્યુત વિભાજન કોષ વિશેનો અભ્યાસ કર્યો. એણે શું કીધું કે ભાઈ એકમ સમયગાળામાં એકમ વીજ પ્રવાહ અંદર પસાર કરવામાં આવે એટલે આપણે એને કહીએ છીએ વિદ્યુત જથ્થો કહીએ છીએ, બરાબર? તો અહીંયા એની અંદર જે પસાર કરવામાં આવતો એના આધારે તો ફેરાડે નામના વૈજ્ઞાનિકે આપેલું તો ફેરાડેનો પ્રથમ નિયમ. પ્રથમ નિયમ શું કહેવા માંગે છે? તો ગઈ રીતે આપણે અભ્યાસ કર્યો કે ફેરાડેનો પ્રથમ નિયમ એમ કહે છે કે વિદ્યુત વિભાજન કોષમાં પસાર કરવામાં આવતો વીજ જથ્થો
જેના દ્વારા પ્રક્રિયા થઈને ઉત્પન્ન થતી નિપજોનો જથ્થો પસાર કરેલા વીજ જથ્થાને સમપ્રમાણમાં હોય છે. બરાબર. તો આ એક પહેલો નિયમ છે કે કોઈ પણ વિદ્યુત વિભાજન કોષમાં જ્યારે પસાર કરવામાં આવતો જે વીજ જથ્થો છે કે જેના દ્વારા કોષમાં પ્રક્રિયા કઈ થાય, એનોડ અને કેથોડ ધ્રુવ પર ઓક્સિજન રિડક્શન થાય, એના દ્વારા શું ઉત્પન્ન થાય, નિપજોનો જથ્થો મળે. એ નિપજોનો જથ્થો કોની સાથે, તો વિદ્યુત જથ્થાની સાથે સમપ્રમાણમાં હોય. તો સમપ્રમાણમાં હોય એટલે આપણને એક ફોર્મ્યુલા મળે કે ભાઈ W ચલે છે. બરાબર. આ એક ફોર્મ્યુલા મળે છે. હવે આ પ્રથમ નિયમ પ્રમાણે મળતી ફોર્મ્યુલા, એની અંદર આપણે થોડો અભ્યાસ કરીએ કે ભાઈ પ્રથમ નિયમ પ્રમાણે આ ફોર્મ્યુલા મળે એની અંદર સાદરૂપ આપીએ કે therefore W બરાબર Z into Q. Z શું છે કે Z એટલે એને વીજ રાસાયણિક તુલ્યાંક કહેવાય છે કે ક્યાં Z બરાબર વીજ રાસાયણિક તુલ્યાંક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આ Z તરીકે ઓળખાય છે. હવે એનું એક મૂલ્ય છે તો સાદરૂપ આપીએ તો W બરાબર હવે Z નું મૂલ્ય છે કે Z બરાબર શું છે, તો Z બરાબર મૂલ્ય છે કે તુલ્યભાર ભાગ્યા 96,500 ગુણ્યા કેપિટલ Q. તુલ્યભાર એટલે તો તમે 11 સાયન્સમાં ભણી ગયા છો કે ભાઈ તુલ્યભાર એટલે શું કહેવાય, તો કોઈ પણ પદાર્થનો અણુભાર હોય અથવા પરમાણુ ભાર ડિવાઇડ એની સંયોજકતા ગુણ્યા 96,500 ગુણ્યા કેપિટલ Q. બરાબર. આ એક આપણને ફોર્મ્યુલા પ્રાપ્ત થાય છે કે જેની મદદથી આપણે કોઈ પણ જે વિદ્યુત વિભાજન કોષ આપ્યો હોય તો એમાં તમને અણુભાર શોધવાનો કે સંયોજકતા શોધવાની કે W આપેલો હોય અથવા Q શોધવાનો કે Q આપ્યો હોય W શોધવાનો કે બરાબર એનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી ફેરાડેનો બીજો નિયમ કે ભાઈ ફેરાડેનો દ્વિતીય નિયમ શું કહે છે, તો દ્વિતીય નિયમ ગયા પિરિયડમાં આપણે જોઈ ગયા હતા પણ ફરીથી જોઈ લઈએ એક વખત કે દ્વિતીય નિયમ શું કહે છે કે વિદ્યુત વિભાજન કોષોને એક કરતા વધુ સંખ્યામાં એક બીજા સાથે શ્રેણીમાં જોડતા પસાર થતા સમાન વીજ જથ્થા દ્વારા ઉત્પન્ન થતી નિપજોનો જથ્થો તેમના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. બરાબર. તો અહીંયા બીજો નિયમ ફરીથી જોઈ લઈએ એ શું કહેવા માંગે છે કે ભાઈ વિદ્યુત વિભાજન કોષની અંદર એક કરતાં વધુ કોષોને તમે શ્રેણીમાં જોડો, તેમાં એક સમાન વીજ જથ્થો પસાર કરવામાં આવે, પરિણામે ઉત્પન્ન થતી નિપજોનો જથ્થો તેમના તુલ્ય ભાર સાથે સમપ્રમાણમાં હોય છે. તો એને આપણે ફોર્મ્યુલા રૂપે મૂકીએ તો ધેરફોર ફોર્મ્યુલા થશે કે W ચલે છે ઇક્વિવેલન્ટ વેઇટ એટલે કે તુલ્ય છે. બરાબર. એમાં પણ આપણે આ સૂત્ર પ્રમાણે એપ્લાય કરીએ તો આપણને એક ફોર્મ્યુલા મળશે. તો ફોર્મ્યુલા શું મળશે કે ધેરફોર W is equal Z into equivalent weight.
હવે અહીંયા સમજો, એક કરતાં વધુ કોષોને જોડવામાં આવે તો એક કરતાં વધુ કોષોને જોડો એટલે આપણને એની અંદરથી ફોર્મ્યુલા મળે કે જેની અંદર ઝેડ એનું જે મૂલ્ય છે તો બધામાં બદલાતું રહેતું હોય. ધારો કે પ્રથમ કોષ છે તો W1 Z1 ઇક્વિવેલન્ટ વેઇટ 1. ત્યારબાદ બીજો વિદ્યુત વિભાજન કોષ એની માટે પણ ઇક્વિવેલન્ટ વેઇટ 2. આ બંનેનું સમીકરણ 1 અને 2 તો 1/2 કરતા તો શું મળશે? W1 by W2 Z1 by Z2 is equal equivalent weight 1 by equivalent weight 2. આ એક ફોર્મ્યુલા મળે છે, બરાબર. આ ફોર્મ્યુલા આપણને પ્રાપ્ત થાય છે, બરાબર. તો અહીંયા બીજા નિયમ પ્રમાણે આપણને આ સૂત્ર મળશે. હવે બીજું સમજી લઈએ કે ભાઈ વિદ્યુત વિભાજન કોષનો ઉપયોગ શું છે. તો વિદ્યુત વિભાજન કોષનો ઉપયોગ કોઈ પણ વાયુરૂપી પદાર્થોના ઉત્પાદન માટે, જેમ કે ઓક્સિજન, હાઇડ્રોજન, ક્લોરીન, બ્રોમિન વગેરે જેવા જે પદાર્થો છે એના ઉત્પાદન માટે કરવામાં આવે છે. બીજું, આ જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદનની અંદર તો સાથે સાથે આપણે 11 સાયન્સમાં ભણી ગયા કાસ્ટનર ક્લેરર કોષ ભણ્યા, ડાઉનો કોષ ભણ્યા, બરાબર, કે જેની અંદર NaOH નું ઉત્પાદન, પછી જે સોડિયમ ધાતુનું ઉત્પાદન તો વગેરે ધાતુઓનું ઉત્પાદન પણ કરી શકાતું હોય છે, બરાબર. તો વિદ્યુત વિભાજન કોષના ઘણા બધા ઉપયોગો થાય છે. ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયામાં પણ એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આપણે થોડા ઉપયોગો જોઈ લઈએ કે ભાઈ શું કહેવા માંગે છે કે વિદ્યુત વિભાજન કોષનો ઉપયોગ દરેક વાયુરૂપી પદાર્થો, ધાતુઓ તથા સંયોજનો, તો સંયોજનો કેવા કે NaOH, KOH વગેરેનું ઉત્પાદન કરવા માટે વાપરવામાં આવતું હોય છે, બરાબર. હવે આ વિદ્યુત વિભાજન કોષની વાત આવે તો વિદ્યુત વિભાજન કોષની અંદર ધારો કે આપણે થોડુંક સમજીએ કે ભાઈ એની અંદર આપણે એકમ સમયગાળામાં આપણે કે વીજ જથ્થો એટલે શું છે. તો ભાઈ વીજ જથ્થો એટલે આપણે એને Q કહીએ છીએ. Q એટલે કે I ગુણ્યા કેપિટલ T કહેવાય. એટલે કે T એકમ સમયગાળામાં I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે વિદ્યુત વિભાજન કોષમાં ઉત્પન્ન થતો જથ્થો એટલે એને વીજ જથ્થો કહેવાય છે. એટલે કે Q બરાબર I ગુણ્યા T ની ફોર્મ્યુલા મળે છે, રાઈટ. હવે આ ફોર્મ્યુલા જે મળે છે એ ફોર્મ્યુલાનો આપણે આગળ ઉપયોગ પણ કરવાનો છે, જે તમે Q બરાબર IT અહીંયા મૂકી શકો છો. બીજું કે જ્યારે કોષમાં કોઈ પ્રક્રિયા થતી હોય, ધારો કે કોષની અંદર રિડક્શન પ્રક્રિયા થાય છે કે ભાઈ રિડક્શન પ્રક્રિયામાં Na+ એના જલીય દ્રાવણમાં 1 મોલ ઇલેક્ટ્રોન મેળવી એમાંથી સોડિયમ ધાતુ બનાવે છે, રાઈટ. તો આ પ્રક્રિયાનો અર્થ શું થાય કે પ્રક્રિયામાં જે રિડક્શન પ્રક્રિયામાં શું જોવા મળે? 1 મોલ ઇલેક્ટ્રોન જથ્થો વપરાય છે. તો અહીંયા એક આવે છે કે 1 મોલ ઇલેક્ટ્રોનનો જથ્થો એટલે ફેરાડેના સિદ્ધાંત પ્રમાણે એને 1 ફેરાડે કહેવાય, બરાબર. 2 મોલ ઇલેક્ટ્રોનનો જથ્થો તો 2 ફેરાડે, 5 મોલ હોય તો 5 મોલ ઇલેક્ટ્રોનનો જથ્થો એટલે 5 ફેરાડે. એ પ્રમાણે એને ઓળખવામાં આવતું હોય છે. હવે 1 ફેરાડે એટલે શું છે? તો અહીંયા સમજી લઈએ કે ભાઈ 1 ફેરાડે એટલે કે 1 ફેરાડે બરાબર, તો 1 ફેરાડે બરાબર શું છે? તો ઇલેક્ટ્રોન તો 1 મોલ લેખે તો 1 મોલ લેખે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 6.022 ગુણ્યા 10⁻³ ગુણ્યા ઇલેક્ટ્રોનનો વીજભાર, ચલો આપણે મૂકી દઈએ 6.022 10⁻³
23 ગુણ્યા ઇલેક્ટ્રોનનો વીજભાર 1.602 ગુણ્યા 10⁻⁹ કુલમ, બરાબર. 19 કુલમ કહેવાય છે. કુલમને કેપિટલ સી વડે દર્શાવાય છે, બરાબર. આનું આપણે કેલ્ક્યુલેશન કરવામાં આવે તો 1 ફેરાડે બરાબર 96,487 કુલમ મળે છે, જે આપણે રાઉન્ડ ફિગરમાં 96,500 કુલમ લેખે એનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય, ચાહે રિડક્શન કે ઓક્સિડેશન, એ પ્રક્રિયામાં જેટલા મોલ ઇલેક્ટ્રોનનો જથ્થો એટલા મોલ ફેરાડે કહેવાય. 1 મોલ લેખે 1 ફેરાડે, 2 મોલ લેખે 2 ફેરાડે. હવે 1 ફેરાડે બરાબર એને કુલમમાં ફેરવવામાં આવે છે, તો 1 ફેરાડે બરાબર, તો 1 ફેરાડે એટલે શું? 1 મોલ ઇલેક્ટ્રોન જથ્થો. 1 મોલમાં ઇલેક્ટ્રોન કેટલા? એવોગેડ્રો અંક જેટલા. 1 ઇલેક્ટ્રોનનો વીજભાર આટલો, તો આટલા ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો? તો કેટલો મળશે? 96,500 કુલમ મળે છે, બરાબર. તો આ આપણે જ્યારે કોઈ એક્ઝામ્પલ ગણતા હોય તો ફેરાડે જે આવે છે એની અંદર એફ બરાબર જે 96,500 છે એનો આપણે ઉપયોગ કરવાનો છે, રાઈટ. નેક્સ્ટ, તો એની અંદર આપણે વાત કરીએ કે ભાઈ વિદ્યુત વિભાજન કોષમાં આપણે જે દ્રાવણો લઈએ છીએ એ દ્રાવણોની અંદર આપણે એક દ્રાવણ તરીકે લઈએ તો પહેલું દ્રાવણ છે કે ભાઈ પીગલિત NaCl નું દ્રાવણ લઈએ. સાંભળજો કે ભાઈ પીગલિત NaCl નું દ્રાવણ શું છે? જલીય દ્રાવણ નહીં, પીગલિત દ્રાવણ. જલીય દ્રાવણ એટલે શામાં બનાવ્યું હોય? પાણી. પીગલિત દ્રાવણ શામાં? કે NaCl ને એક પાત્રમાં લઈ એને બર્નર ઉપર ગરમ કરવામાં આવે તો એ પીગળે, બરાબર. પીગળવું, ઓગળવું બંને જુદું. પીગળવું એટલે ગરમી આપીને પીગાળવું, ઓગળવું એટલે પાણીમાં અથવા યોગ્ય દ્રાવકમાં ઓગાળવું કહેવાય. તો પીગલિત NaCl છે. તો પીગલિત NaCl નું દ્રાવણ લેવામાં આવે શા તરીકે? કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે, બરાબર. તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે પીગલિત NaCl લેવામાં આવે તો શું થશે? રાસાયણિક પ્રક્રિયા થશે. રાસાયણિક પ્રક્રિયામાં શું થશે? કે ભાઈ એનોડ ધ્રુવ ઉપર ઓક્સિડેશન થશે અને કેથોડ ધ્રુવ ઉપર રિડક્શન પ્રક્રિયા થશે. તો યાદ રાખો કે જ્યારે કોઈ પણ પદાર્થનું NaCl હોય, CaCl2 હોય, MgCl2 હોય, કોઈ પણ પદાર્થ હોય, એનું પીગલિત દ્રાવણ લેવામાં આવે તો પીગલિત એટલે આપણે પીગાળો. હવે એનોડ ધ્રુવ ઉપર શું થાય? ઓક્સિડેશન. તો આમાં રહેલા ઋણ આયનનું ઓક્સિડેશન થાય તો Cl- આયન એની લિક્વિડ એટલે પીગલિત અવસ્થામાં શું છૂટું પાડશે? ક્લોરીન વાયુ રૂપે છૂટો પડશે. ઇલેક્ટ્રોન મુક્ત થઈ જશે. સમીકરણ બેલેન્સ કરવામાં આવે, બરાબર. તો હવે આ આખી એક પ્રક્રિયા થાય છે, બરાબર. હવે રિડક્શન પ્રક્રિયા, કે રિડક્શનમાં શું થાય છે? કે રિડક્શનની અંદર Na+ આયન જે લિક્વિડ ફોર્મમાં છે એમનું 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા સોડિયમ ધાતુમાં રૂપાંતરણ થાય. સમીકરણ 2 વડે ગુણો બેલેન્સ, રાઈટ. હવે અહીંયા ધ્યાન રાખવાનું, જે રીતે વિદ્યુત રાસાયણિક કોષની અંદર શું કામ કરતા હતા? કે એનોડ અને કેથોડ ધ્રુવની પ્રક્રિયાઓ દર્શાવી અને કોષ પ્રક્રિયા લખતા હતા, બરાબર. તો એવું અહીંયા પણ કરવાનું. તો આની કોષ પ્રક્રિયા શું થશે? તો ધેરફોર સેલ રિએક્શન. શું થશે કોષ પ્રક્રિયા? તો કોષ પ્રક્રિયા થશે 2 મોલ Na+ લિક્વિડ ફોર્મમાં, 2 મોલ Cl- લિક્વિડ ફોર્મમાં. ધેરફોર એમાંથી Cl2 ગેસિયસ રૂપે પ્લસ 2 મોલ સોડિયમ ધાતુ રૂપે છૂટી પડે છે, બરાબર. તો યાદ રાખવાનું કે જે પણ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લો છો પીગલિત અવસ્થામાં હોય તો એમાં ધન આયન અને જે ઋણ આયન ઉત્પન્ન થશે એ ધન આયન ઋણ આયનનું રિડક્શન અને ઓક્સિડેશન પ્રક્રિયા થશે.
એ પ્રક્રિયા દર્શાવી બે બાજુ ઇલેક્ટ્રોન સંતુલિત કરી અને સેલ રિએક્શન ફરજિયાત ધ્યાનમાં રાખવાની. ચલો નેક્સ્ટ બીજું દ્રાવણ લઈએ કે ભાઈ આપણે પીગલિતની વાત કરી. હવે કદાચ NaCl નું આવું દ્રાવણ આપ્યું હોય કે ભાઈ NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ. ચલો સાંદ્ર જલીય દ્રાવણ શાના તરીકે? વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે લેવામાં આવે. તો યાદ રાખો, સાંદ્ર NaCl નું જલીય દ્રાવણ લેવામાં આવે છે તો એની અંદર પણ શું ઉત્પન્ન થશે? તો Na+ પણ જલીય માધ્યમમાં હોય છે અને Cl- જલીય માધ્યમમાં હોય છે. તો તમને શીખવાડ્યું છે કે જલીય દ્રાવણ એટલે શું? પાણીમાં બનાવેલું દ્રાવણ, પણ કેવું હોય? સાંદ્ર હોય, એની સાંદ્રતા વધારે હોય. બરાબર? તો સાંદ્રતા વધારે હોય તો એની અંદર તો કયા કયા આયનો હશે? એક તો NaCl માં રહેલા આ બે આયનો, અને બીજા કયા આયનો હશે? H+ જલીયમાં હશે અને બીજો કયો હશે? OH- જલીયમાં હશે. તો યાદ રાખો, જ્યારે તમે સાંદ્ર જલીય દ્રાવણ લેતા હોય ત્યારે એની અંદર Na+ આયન, તો યાદ રાખો કે કોઈ પણ ધાતુનો ધન આયન Na+ આયન એની સાંદ્રતા << એમાં રહેલા H+ આયન કરતા અતિશય ઓછી હોય છે. બરાબર? આ સાબિત થયું છે. આપણે સાબિત કરવાનું નથી પણ યાદ રાખવાનું છે. બીજું, આમાં જે Cl- આયન છે તો Cl- આયનની સાંદ્રતા OH- કરતા વધારે હોય છે. તો શું થશે કે ભાઈ અહીંયા એનોડ અને કેથોડ ધ્રુવ ઉપર પ્રક્રિયા થશે કે ભાઈ એનોડ, બરાબર, એનોડ ઉપર ઓક્સિડેશન અને કેથોડ ધ્રુવ ઉપર રિડક્શન પ્રક્રિયા. ચલો એનોડ ઉપર શું થશે? તો ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશનમાં શું જોવા મળશે કે ઓક્સિડેશનમાં તો Cl- આયન, તો Cl- જલીય માધ્યમમાં 2 મોલ લેખે એમાંથી Cl2 વાયુ ઉત્પન્ન થશે, 2 ઇલેક્ટ્રોન છૂટા પડશે. રાઈટ? કેથોડ ધ્રુવ પર રિડક્શન થશે. રિડક્શન કોનું થશે? તો H+ આયનનું રિડક્શન થશે. તો H+ આયનનું રિડક્શન થાય તો બીજા હાથમાં પાણીના અણુનું રિડક્શન. તો મેં તમને અહીંયા પ્રક્રિયા શીખવાડી, આ બેઠી પ્રક્રિયા. તો પાણીના અણુનું રિડક્શન થાય એટલે એમાંથી શું બને? તો OH- અને આપણો મેઇન હાઇડ્રોજન, તો ટ્વાઇસ અને ટ્વાઇસ. બરાબર? આ રીતે આખી પ્રક્રિયાની શરૂઆત થતી હોય છે. હવે આના આધારે તમે સેલ રિએક્શન પણ લખી શકો. બરાબર? જે રીતે અહીંયા સેલ રિએક્શન કોષ પ્રક્રિયા દર્શાવી, તો આ કોષમાં લીધું હોય તો કોષ પ્રક્રિયા પણ તમે લખી શકો છો. બરાબર? હવે બીજી પ્રક્રિયા, ચલો સેલ રિએક્શન લખી નાખીએ એટલે તમને ખ્યાલ આવી જાય. ચલો સેલ રિએક્શન. ચલો સેલ રિએક્શન શું થશે? તો કોષ પ્રક્રિયા, તો આવી કોષ પ્રક્રિયા જોવા મળશે. 2 મોલ H2 વત્તા 2 મોલ Cl- જલીય માધ્યમમાં, એમાંથી Cl2 ગેસિયસ રૂપે વત્તા 2 મોલ OH- જલીય માધ્યમમાં છૂટા પડશે. બરાબર? તો આ એક આખી પ્રક્રિયા થાય છે. નેક્સ્ટ બીજો પદાર્થ લઈએ કે ભાઈ જે રીતે NaCl નું દ્રાવણ તમે લીધું સાંદ્ર, એ રીતે મંદ જલીય દ્રાવણ લેવામાં આવે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે, તો શું થાય? તો એમાં પણ NaCl ના મંદ જલીય દ્રાવણમાં પણ Na+, Cl-, H+, OH-. બરાબર? આ બધા આયનો હશે. પણ આમાં શું થશે કે અતિશય મંદ દ્રાવણમાં તો આ એક વસ્તુ જોવા મળશે કે અતિશય મંદ દ્રાવણમાં Na+ ની સાંદ્રતા H+ કરતા અતિશય ઓછી. બરાબર? અને Cl- ની પણ સાંદ્રતા OH- કરતા ઓછી હોય છે. તો શું થશે? તો કેથોડ અને એનોડ ધ્રુવ ઉપર તો પ્રક્રિયા તો થશે, ઓક્સિડેશન અને રિડક્શન.
બંને પ્રક્રિયાઓ થશે. હવે બંને પ્રક્રિયાઓ કેવી થશે કે એનોડ અને કેથોડ ઉપર પ્રક્રિયાઓ થશે, પણ પ્રક્રિયાઓ કોની થશે? પાણીની થશે. તો પાણીની થાય તો પાણીનું એનોડ ઉપર ઓક્સિડેશન, તો ટ્વાઇસ H2O, એમાંથી ઓક્સિજન વત્તા 4H+ વત્તા 4 ઇલેક્ટ્રોન છૂટા પડશે. રિડક્શન કોણ થશે? પાણી. તો પાણીના અણુઓનું રિડક્શન ટ્વાઇસ H2O વત્તા ટ્વાઇસ ઇલેક્ટ્રોન, એમાંથી H2 વત્તા ટ્વાઇસ OH-. બરાબર. તો આ રીતે આખી એક પ્રક્રિયા થાય. પણ ક્યારે? તો યાદ રાખો, કોઈ પણ ધાતુનો ક્ષાર NaCl, KCl, K2SO, KCl, MgCl2, ધાતુનો ક્લોરાઇડ વાળો ક્ષાર અથવા હેલાઇડ વાળો ક્ષાર હોય તો એનું વિગલિત દ્રાવણ, તો એમાં રહેલા ધાતુનો ધન આયન અને આપણે અધાતુના ઋણ આયનનું ઓક્સિડેશન રિડક્શન થાય. NaCl નું સાંદ્ર દ્રાવણ લો, એટલે કે જે તે ક્ષારનું, તો એ સાંદ્રમાં ઋણ આયનનું ઓક્સિડેશન થાય, પણ ધાતુના ધન આયનનું રિડક્શન થશે નહીં. પાણીનું રિડક્શન થઈ હાઇડ્રોજન મળશે. અને મંદ દ્રાવણ લેવામાં આવે તો એનોડ અને કેથોડ ધ્રુવ પર ધાતુ કે ઋણ આયનની કોઈ પ્રક્રિયા થતી નથી, પરંતુ પાણીનું ઓક્સિડેશન અને રિડક્શન એની અંદર જોવા મળતું હોય છે. બરાબર. તો આ એક આખી પ્રક્રિયા થાય. પણ ક્યારે યાદ રાખવાની? વિદ્યુત વિભાજન કોષમાં આવા દ્રાવણો લઈને પ્રક્રિયા કરતા હોય ત્યારે. બરાબર.